નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે લિંગી પ્રજનનમાં ની ઘટનાઓ વિશે વર્ણન કરો એવો પ્રશ્ન તમને પૂછી શકે, બરાબર. તો તેમાં આપણે પહેલી ઘટના પૂર્વફલન ઘટના વિશે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા. પૂર્વફલન પણ સમજવા માટે તેને બે ભાગમાં આપણે વિભાજિત કરેલી હતી: જન્યુજનન તબક્કો અને જન્યુના વહનની ક્રિયા. પછી લિંગી પ્રજનનનો બીજો તબક્કો, જેને ફલન તરીકે ઓળખવામાં આવે છે, તે ફલન વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. ફલન સજીવ દેહની અંદર જોવા મળે છે, બહાર જોવા મળે છે, તેને આધારે પણ આપણે તેના 3 પ્રકાર પાડવામાં આવેલા હતા: અંતઃફલન, બાહ્ય ફલન તેમજ અસંયોગી જનન, બરાબર. હવે લિંગી પ્રજનનનો ત્રીજો તબક્કો કે જ્યારે જેને પશ્ચફલન તરીકે આપણે તેને નામ આપેલું છે, એટલે કે ફલન પછીનો તબક્કાને પશ્ચફલન તરીકે આપણે તેને ઓળખીશું, બરાબર. તો ફલનની પ્રક્રિયાને આપણે વ્યાખ્યાયિત કરેલી હતી કે જ્યારે જન્યુઓના એકબીજા સાથે જોડાણની ક્રિયાને આપણે ફલન નામ આપેલું હતું. પશ્ચફલન તબક્કાને આપણે કઈ રીતે વર્ગીકૃત કરીશું કે ફલન કે જન્યુઓ બંને એકબીજા સાથે જોડાઈ ગયા બાદ જે તબક્કો જોવા મળે છે તેને પશ્ચફલન તરીકે આપણે નામ આપેલું છે. તો તેને પણ આપણે સમજવા માટે તેને બે ભાગમાં વિભાજિત કરેલું છે, જેમાં પશ્ચફલનની ઘટનામાં જ્યારે બંને જન્યુઓ એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે જે કોષીય રચના તૈયાર થાય છે તેને આપણે યુગ્મન જ નામ આપેલું છે. તો પહેલી પ્રક્રિયા પશ્ચફલનની, જેને યુગ્મનજનું નિર્માણની ક્રિયા, અને ત્યારબાદ યુગ્મનજના નિર્માણ પછી તેની અંદર જે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે, જેને ભ્રૂણજનન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પશ્ચફલનની ઘટનાને પણ બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણે યુગ્મનજનું નિર્માણની ક્રિયા વિશે આપણે ચર્ચા કરશું, બરાબર. તો યુગ્મનજ જોવા જઈએ તો તેમાં રંગસૂત્રની સંખ્યા કેવી જોવા મળશે? દ્વિકીય જોવા મળશે. કઈ રીતે? તમને ખ્યાલ જ છે કે જન્યુઓ કેવા હોય છે? એકકીય હોય છે, N, કે જેમાં રંગસૂત્રની સંખ્યા પિતૃ કરતાં કેવી હોય છે? અડધી જોવા મળે છે. અને જ્યારે બે એકકીય જન્યુઓ જોડાય ત્યારે યુગ્મનજનું નિર્માણ થાય, તેમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય થયેલી જોવા મળે છે, N ગુણ્યા N બરાબર 2N, બરાબર. તો હવે અહીંયા તેના ઉદાહરણ દ્વારા તમને સમજાવેલું છે કે કેટલીક લીલ અને ફૂગ જેવી વનસ્પતિમાં યુગ્મનજના નિર્માણ બાદ થોડા વખત માટે તેની આસપાસ કેવી રચના તૈયાર થઈ જાય છે? સખત રચના તૈયાર થઈ જાય છે. શા માટે? જ્યારે અનુકૂળ પરિસ્થિતિ ન હોય ત્યારે તે સમયે જ્યારે લીલ અને ફૂગ પોતાના જન્યુ નિર્માણ કરે છે ત્યારે એ જન્યુઓ એકબીજા સાથે જોડાઈ જાય છે, યુગ્મનજ બને છે. ત્યારે બહારનું વાતાવરણ અનુકૂળ ન પડે ત્યારે તે સમયે તે પોતાની આસપાસ સખત કવચ બનાવે છે, અને આ કવચથી તે યુગ્મનજ બહારના વાતાવરણની જે શુષ્કતા છે અને નુકસાન સામે તે પ્રતિકાર આપવા માટે સક્ષમ બને છે. જેમ કે અહીંયા મેં તમને આકૃતિમાં સમજાવેલું છે કે લીલમાં તમને ખબર છે કે જન્યુઓ કેવા હોય છે? સરખા હોય છે, જેને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને જન્યુઓના જોડાણની ક્રિયા કીધી છે. આ કઈ પ્રક્રિયા થઈ? ફલનની પ્રક્રિયા થઈ. પછી બંને એકબીજા સાથે જોડાય ત્યારે એક કોષીય રચના તમને દેખાય છે બીજી આકૃતિમાં, જેને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. અને યુગ્મનજ એટલે કે એક કોષીય જે રચના તૈયાર થઈ છે તેની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા આગળ વધશે અને તે વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરશે, અને તેમાંથી નવા સજીવ દેહની નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. તે મેં તમને તે આકૃતિ દ્વારા દર્શાવેલું છે, બરાબર. તો હવે જે જીવનચક્ર છે એ 11મા ધોરણમાં 3જા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી ગયા. એમાં એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવો છે, બરાબર. તેની અંદર યુગ્મનજ કેવું બને છે? દ્વિકીય બને છે. અને આ જે યુગ્મનજ બને છે તે અર્ધીકરણની પ્રક્રિયા કરે છે, એટલે મેં તમને ત્યાં અંડરલાઈન કરીને દેખાડેલું છે.
દ્વારા તે ગર્ભ વિકાસની પ્રક્રિયા કરે છે અને તેથી જે નવો સજીવ દેહ નિર્માણ પામે છે તે કેવો બને છે? એકકીય બને છે. હવે અર્ધીકરણની પ્રક્રિયા શું છે? એ 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 10માં આપણે ચર્ચા કરી ગયા કે પિતૃઓ કરતાં ઉત્પન્ન થતી સંતતિ એ કેવી જોવા મળે છે? એકકીય જોવા મળે છે. જો પિતૃ દ્વિકીય હોય તો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતી સંતતિ કેવી જોવા મળે છે? એકકીય જોવા મળે છે. તો આવી જે નિર્માણ પામતો સજીવ દેહ એકકીય શેમાંથી નિર્માણ પામે છે? જે એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવ છે તે પોતાના યુગ્મનજનું અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એકકીય જન્યુના નિર્માણની પ્રક્રિયા, સજીવ દેહના નિર્માણની પ્રક્રિયા કરે છે. જ્યારે દ્વિવિધ અને એકદ્વિવિધ જીવનચક્રમાં દ્વિકીય યુગ્મનજમાંથી સમભાજન દ્વારા ગર્ભ વિકાસની પ્રક્રિયા થતી જોવા મળે છે. જો આ પ્રશ્ન તમને MCQમાં પણ પૂછી શકે, બરાબર. આથી દ્વિકીય દેહ નિર્માણ થતું જોવા મળે છે. આમ યુગ્મનજ એટલે કે બે સરખા અથવા તો ભિન્ન જન્યુઓ જ્યારે જોડાય તે ઘટનાને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જોડાવાની ક્રિયા જો સજીવ દેહની બહાર જોવા મળે છે અથવા તો સજીવ દેહની અંદર જોવા મળે છે અમુક સજીવમાં, બરાબર. તો હવે અહીંયા યુગ્મનજ શું છે એના વિશે આપણે ચર્ચા કરી ગયા, બરાબર. હવે પશ્ચફલનનો ભ્રૂણજનનનો તબક્કો. ભ્રૂણજનનનો તબક્કો એટલે શું? યુગ્મનજના માંથી ભ્રૂણના વિકાસની ક્રિયાને ભ્રૂણજનન તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે વ્યાખ્યાયિત કરશું ભ્રૂણજનનની ક્રિયા? એટલે જે યુગ્મનજ બની ગયું છે, બરાબર, તેમાંથી જે ભ્રૂણનો વિકાસ થવાની જે પ્રક્રિયા થવાની છે, કે જે ભ્રૂણ બનવાની પ્રક્રિયા થવાની છે, તે પ્રક્રિયાને ભ્રૂણજનન તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ રીતે ભ્રૂણ બનશે યુગ્મનજમાંથી? તો તમને પ્રક્રિયા ખબર છે કે કોષની વૃદ્ધિ ક્યારે થાય? કોષ વિભાજનની પ્રક્રિયા થાય ત્યારે, બરાબર. તો યુગ્મનજ જે એક કોષીય રચના બનેલી છે બે જન્યુના જોડાવાથી, જેને આપણે યુગ્મનજ કહીએ છીએ, તેનું કોષ વિભાજનની કઈ પ્રક્રિયા દ્વારા આગળની પ્રક્રિયા વધશે? સંભાજન દ્વારા. તો યુગ્મનજનું સંભાજન દ્વારા કોષ વિભાજન થવાથી શું થશે? એ યુગ્મનજની વૃદ્ધિ થશે અને તેની સાથે સાથે કોષ વિભેદનની ક્રિયા પણ આગળ વધશે, જેને કારણે કઈ પ્રક્રિયા થાય છે? વિકાસની પ્રક્રિયા. આટલું યાદ રાખવાનું કે કોષ વિભાજનની પ્રક્રિયા થાય તો કઈ પ્રક્રિયા આગળ વધે? વૃદ્ધિની પ્રક્રિયા. અને વિભેદનની પ્રક્રિયા આગળ વધે તો કઈ પ્રક્રિયા આગળ વધે? વિકાસની પ્રક્રિયા. તો જેને કારણે પેશીની રચના તૈયાર થશે, પેશીમાંથી અંગો બનશે, અંગોમાંથી અંગતંત્રના નિર્માણની પ્રક્રિયા થશે ધીમે ધીમે, અને છેવટે સજીવના નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો આમ તમે જોશો તો યુગ્મનજ તો એક જ કોષ છે, દ્વિકીય કોષ. તેમાંથી સંપૂર્ણ સજીવ દેહના નિર્માણની પ્રક્રિયા માટે કોષ વિભાજન અને કોષ વિભેદનની પ્રક્રિયા જવાબદાર ભાગ ભજવે છે. હવે અહીંયા જે ભ્રૂણજનનની ક્રિયા છે એ પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં જોવા મળે છે, બરાબર. તેના વિશે ચર્ચા કરેલી છે. તો સૌથી પહેલાં પ્રાણીઓમાં ભ્રૂણજનનની જે પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરશું. તો પ્રાણીઓમાં યુગ્મનજનો જે વિકાસ છે, ઘણા બધા પ્રાણીઓ છે કે જેના જન્યુઓ એકબીજા સાથે જોડાય છે અને યુગ્મનજ નિર્માણની જે પ્રક્રિયા બહાર થાય છે, સજીવ દેહની બહાર અથવા તો સજીવ દેહની અંદરની બાજુએ થાય છે. તો યુગ્મનજ તૈયાર થઈ ગયા બાદ તેના વિકાસની પ્રક્રિયા જો સજીવ દેહની બહારની બાજુએ થાય અને અંદરની બાજુએ થાય, તેને આધારે તે પ્રાણીઓને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલું છે. જો યુગ્મનજનો વિકાસ સજીવ દેહની બહારની બાજુએ થાય તો તેવા પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે, અને યુગ્મનજનો વિકાસ સજીવ દેહની અંદરની બાજુએ થાય તો તેવા પ્રાણીઓને અપત્યપ્રસવી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો એ બંનેને જો આપણે તફાવત તરીકે સમજીશું તો વધુ સરળતાથી આપણે યાદ રાખી શકશું. તમને આ તફાવત કદાચ 2 માર્ક્સમાં પણ પરીક્ષામાં પૂછી શકે કે અંડપ્રસવી પ્રાણી અને અપત્યપ્રસવી પ્રાણી વચ્ચેનો તફાવત સમજાવો. તેના સિવાય તમને બીજો પણ એક પ્રશ્ન પૂછી શકે, જેમ કે અહીંયા છેલ્લા તબક્કામાં મેં
ચર્ચા આપણે કરશું કે જે અપત્ય પ્રસવ પ્રાણી છે તેના તરુણની ઉત્તરજીવિતાની તકો વધુ જોવા મળે છે અંડપ્રસવી કરતાં. તો એનો જવાબ પણ તમને આ તફાવત ઉપરથી મળી જશે. બરાબર, તો ચલો હવે તફાવતના મુદ્દા વિશે ચર્ચા કરી નાખી. અંડપ્રસવી પ્રાણી એ શું કરે છે? ફલિત અથવા તો અફલિત ઈંડા ભ્રૂણજનનનો જ્યારે પ્રક્રિયા કરે ત્યારે તે પોતાનામાંથી ફલિત અથવા તો અફલિત ઈંડા સજીવ દેહની બહારની બાજુએ મૂકે છે. જ્યારે અપત્ય પ્રસવી પ્રાણી છે તેઓ પોતાના ભ્રૂણજનનની પ્રક્રિયા દરમિયાન બચ્ચાને જન્મ આપતા જોવા મળે છે. એટલે બાળક એ સજીવ દેહની બહારની બાજુએ જન્મે છે. એવી જ રીતના અંડપ્રસવી પ્રાણીમાં જોવા જઈએ તો કેલ્શિયમ કવચથી આવૃત ઈંડામાંથી બાળ પ્રાણી બહાર નીકળે છે. એટલે ઈંડા બહાર મૂકે છે સજીવ શરીર દેહની બહારની બાજુએ. તે ઈંડાની ફરતે કવચ આવેલું હોય છે, કેલ્શિયમનું કવચ આવેલું હોય છે. અને પછી તે ઈંડામાં વિકાસની પ્રક્રિયા થાય, આગળ વધે. અને એ વિકાસની પ્રક્રિયા દરમિયાન ઈંડાની અંદર બાળ પ્રાણી તૈયાર થાય અને પછી તે બહારની બાજુએ આવે છે. જ્યારે અપત્ય પ્રસવી પ્રાણીમાં શું જોવા મળે છે? માદાના ગર્ભાશયમાંથી બાળ પ્રાણીના જન્મ થવાની પ્રક્રિયા જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ જોવા જઈએ તો નિશ્ચિત સેવનકાળ બાદ બાળ પ્રાણી ઈંડામાંથી બહાર આવે છે. બરાબર, એટલે જ્યારે વિકાસની પ્રક્રિયા ઈંડામાં પૂર્ણ થઈ જશે ત્યારે તેની અંદર બાળ પ્રાણી તૈયાર થઈ જશે. એ સમયગાળાને સેવનકાળ કહેવામાં આવે છે. બરાબર, અને સેવનકાળ પૂર્ણ થઈ ગયા બાદ જ તે બાળ પ્રાણી એ ઈંડામાંથી બહાર આવશે અને વૃદ્ધિની પ્રક્રિયા આગળ વધારે છે. એની સામે જોવા જઈએ તો અપત્ય પ્રસવી પ્રાણીમાં વૃદ્ધિની કેટલીક અવસ્થામાંથી પસાર થઈ ગયા બાદ જ તે તરુણ સંતતિ માદા દેહની બહારની બાજુએ પ્રસવ પામે છે. પછીનો પોઈન્ટ જોઈએ તો અંડપ્રસવી પ્રાણીમાં ઈંડામાં ભ્રૂણજનનની ક્રિયા માદા દેહની બહાર થતી હોવાથી ઈંડાના શિકાર થવાની સંભાવના વધુ જોવા મળે છે. જેમ કે દેડકો છે, તો દેડકો એ પોતાના ઈંડા પાણીમાં મૂકે છે. ફલનની પ્રક્રિયા પણ પાણીમાં થાય છે. એટલે પાણીમાં મૂકેલા ઈંડા એ માછલી દ્વારા ખવાઈ જવાની સંભાવના પણ ખરી, શિકાર થવાની સંભાવના ખરી. એટલે એમાંથી અમુક જ ઈંડા એ આગળ વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરવા માટે સક્ષમ જોવા મળે છે. તો અહીંયા જોવા જઈએ તો તેની ઉત્તરજીવિતા અંડપ્રસવી પ્રાણીઓના ઈંડામાંથી વિકાસ પામતા બાળ પ્રાણીની ઉત્તરજીવિતાની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળે છે. જ્યારે અંડપ્રસવી પ્રાણીમાં ના ભ્રૂણમાં જ બાળક તૈયાર થાય છે. બરાબર, મોટાભાગની વૃદ્ધિ એ માદા શરીરની અંદરની બાજુએ જ થાય છે. ભ્રૂણની કાળજી પણ માદા શરીરની અંદરની બાજુએ જ લેવાય છે. અને ગર્ભાશયની અંદર બાળકના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા થતી હોવાથી તેને રક્ષણ પણ માતા તરફથી મળી રહે છે. તેથી અપત્ય પ્રસવ પ્રાણીના શરીરમાં તરુણની ઉત્તરજીવિતાની તકો કેવી થઈ જાય છે? વધુ જોવા મળે છે. અને તે પોતાના આયુષ્ય પણ વધારી શકે છે. તો અહીંયા જોવા જઈએ અંડપ્રસવી પ્રાણી તરીકે કયા કયા પ્રાણી હોઈ શકે? જેમ કે સરીસૃપો છે, પક્ષીઓ છે. તેમના ભ્રૂણજનનની પ્રક્રિયા એ સજીવ દેહની બહારની બાજુએ થતી જોવા મળે છે. જ્યારે સસ્તનોમાં ભ્રૂણજનનની પ્રક્રિયા, ફલનની પ્રક્રિયા તેમજ ભ્રૂણજનનની પ્રક્રિયા એ માદા દેહની અંદર જોવા મળે છે. તો આ તફાવત પણ તમને પૂછી શકે. એના સિવાય આ જે છેલ્લો પોઈન્ટ છે કે અપત્ય પ્રસવી પ્રાણી અંડપ્રસવી પ્રાણી કરતાં અપત્ય પ્રસવી પ્રાણીઓના તરુણની ઉત્તરજીવિતાની તકો કેમ વધુ જોવા મળે છે, એ તમને કારણ દ્વારા પણ આ પ્રશ્ન 2 માર્ક્સમાં તમને પૂછી શકે. તો આ તફાવતમાંથી તમારે 2 પ્રશ્નના જવાબ તમને મળી શકે. બરાબર, હવે ભ્રૂણજનનની ક્રિયા વનસ્પતિમાં આપણે જોવા જઈએ તો જે સપુષ્પી વનસ્પતિઓ છે તેમાં યુગ્મનજનું વિકાસની પ્રક્રિયા ક્યાં જોવા મળે છે? અંડકમાં જોવા મળે છે.
હવે અંડક ક્યાં હોય છે, બીજાશય શું છે, એ બધું આપણે 11મા ધોરણમાં સપુષ્પી વનસ્પતિના ચોથું ચેપ્ટર છે તેમાં આપણે ચર્ચા કરી ગયા, બરાબર. આમ જે શ્રીકેસરનું બીજાશય છે, જ્યારે ફલનની પ્રક્રિયા થઈ જાય અંડકની અંદર ફલન પૂર્ણ થઈ ગયા બાદ ભ્રૂણના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે, અને છેલ્લે એ બીજાશયમાંથી શું નિર્માણ પામે છે, ફળ બને છે, તથા અંડક એ બીજમાં રૂપાંતર થતું જોવા મળે છે. હવે કઈ રીતે બીજમાં રૂપાંતર પામે છે એ આપણે બીજા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરીશું. કઈ રીતે બીજાશય ફળમાં રૂપાંતર પામે છે એ પણ આપણે બીજા ચેપ્ટરમાં ચર્ચા કરીશું, બરાબર. આ જે ફળ બને છે એ ફળની આસપાસ રહેલું જે આવરણ છે તેને ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ ફલાવરણ બહારના આવરણને બાહ્ય ફલાવરણ કહે છે. મધ્યમાં આવેલું જે રસદાર આવરણ હોય છે તેને મધ્ય ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે, અને અંદર આવેલા આવરણને અંતઃ ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આમ ફળના આવરણને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા તમને ચોપડીના અંતમાં પણ તમને આકૃતિ દર્શાવેલી છે, જેમ કે અહીંયા તમને એક સિંગ, વટાણાની સિંગ તમે લઈ લો, તો એમાં જે અંદર જે વટાણા છે તેને બીજ તરીકે ઓળખવામાં આવે છે, અને આજુબાજુ આવેલા આવરણને ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ કરું છું.